અત્યાર સુધી આપે નકલી આઈએએસ, નકલી આઈપીએસ, નકલી પોલીસ, તમામ નકલી અધિકારીઓને જોઈ લીધા હશે, પણ આજે વાત કરવી છે બોગસ નર્સિંગ હોમની. બોગસ નર્સિંગ હોમ ઝડપાયું છે સુરતમાં અને આની રજૂઆત વિદ્યાર્થીઓએ કરી છે. મા કામલ ફાઉન્ડેશન બોગસ હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. નર્સિંગ કરતી 50 જેટલી વિદ્યાર્થીનીઓની સીપી કચેરીએ રજૂઆત કરવા માટે તમામ વિદ્યાર્થીનીઓ પહોંચી હતી. કાયદેસરની કાર્યવાહી કરવા સીપી કચેરીએ રજૂઆત કરી છે. ઇન્સ્ટિટ્યૂટ ડોક્યુમેન્ટ પાછી ન આપતી હોવાની રજૂઆત કરાઈ છે. તમામ જે બહેનો છે તે અત્યારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી છે, કારણ કે તેમની સાથે અન્યાય થયો છે. બેન છે, બેન કઈ રીતની રજૂઆત છે તમારી પાસે? મા કમલ ફ્રોડ છે, બધી છોકરીઓને લૂંટે છે. જેટલા બી પૈસા એ લોકોને આપો નહીં, પ્રેક્ટિકલના કે બધું ખોટું. એ લોકો પૈસા કશે પણ નાખે છે. એ લોકોને ત્યાં કોઈ બેંગ્લોર પણ નથી આપતા અને કોઈ બીજી જગ્યાએ લોકો પૈસા આપતા નથી. હોલ ટિકિટ 1 કલાક પહેલા આપે અને જેની નહીં આવી એ લોકોને કહે છે કે તમે અત્યારે હવે ઘરે જાઓ. સ્ટુડન્ટ કેટલું ખર્ચો કરીને આવેલું હોય, પેરેન્ટ્સ ક્યાંથી આપે છે એ લોકોને, તે ઇન્સ્ટિટ્યૂટને ભાન નથી પડતી. હવે સ્ટુડન્ટ જશે સેન્ટર પર કે મારી આ ફી પાછી આપો, તો એ લોકો કહે છે જ્યાર સુધી તમે બધી ફી નહીં ભરશો ત્યાર સુધી તમને ડોક્યુમેન્ટ ઓરિજિનલ આપવામાં આવશે નહીં. ડોક્યુમેન્ટ પણ અહીંયા જ છે. જ્યારે અમે ડોક્યુમેન્ટ માટે જઈએ છીએ ત્યારે એવું કહે છે જો તમારે ડોક્યુમેન્ટ લેવા હોય તો આ તમારી બધી ફી ક્લિયર કરો, 3 વર્ષની જે બી છે તે, અને ત્યાર પછી તમને ડોક્યુમેન્ટ મળશે. મા કમલ મેડિકલ સેન્ટર છે. મા કમલ મેડિકલ સેન્ટરમાં અમને ઘણા બધા એવા ફ્રોડ અને ઘણા બધા એવા અનુભવ થઈ ગયા છે. અમે ફર્સ્ટ ટાઈમથી જ્યારે એક્ઝામ આપવા જતા હતા ત્યારે અમારી સાથે ત્યારથી ફ્રોડ થતું આવ્યું છે. અત્યાર સુધી ફી 1 મહિનાની ફી હોય તો એક મહિનાની ફીમાં 1 દિવસ પણ લેટ થઈ જાય તો તરત જ 1000 રૂપિયા ચાર્જ ચલાવીને એ લોકો 4000 ફીસ લે છે. તો અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે જ અમને એ લોકોએ કીધેલું હતું કે આ સરકાર માન્ય છે, પણ અત્યારે અમને લોકોને ખબર પડે છે કે આ સરકાર માન્ય નથી. અને પછી હવે અમે જ્યારે મારી તો 3 વર્ષની ફી ક્લિયર છે, બધાની અમારા કેટલા બધા સ્ટુડન્ટની 3 વર્ષની ફી ક્લિયર છે. તો અમને જ્યારે અમે ડોક્યુમેન્ટ લેવા ગયા ત્યારે અમને એવું કીધેલું કે તમે 3 વર્ષની ફી ક્લિયર કરી દો તો અમે તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપી દઈએ. અમે ફીસ ક્લિયર કરી દીધી ને હવે ડોક્યુમેન્ટનું કહીએ છીએ તો એવું કે આજે આપતું કાલે આપતું વાયદા કર્યા કરે છે. અને પહેલાં એવું કહેવામાં આવેલું હતું કે અહીંયા આગળ અમે છે ને તે 3 વર્ષની ફી ભરીને પછી તમને છે ને બેંગ્લોર એક્ઝામ અપાવવા માટે મોકલીએ છીએ અને ત્યાંથી તમને છે ને KNCનું રજિસ્ટ્રેશન કરીને તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. એનું અહીંયા આગળ GNCનું સર્ટિફિકેટ થશે તમારું. આ બધું ખોટું છે. અહીંયા આગળ કોઈ સર્ટિફિકેટ નથી થતું. અહીંયા આગળ કોઈ એમને આવી રીતે સંસ્થા ચલાવવા માટે કોઈ એને અરજી નથી આપી. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર.